નમસ્કાર દર્શક મિત્રો, ઉજ્જવલ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજરોજ સમાચારની વાત કરીએ તો ડભોઈ નાનોદી ભાગોળ આવેલા હરિહર આશ્રમથી પરમ પૂજ્ય વિજય મહારાજની અધ્યક્ષતામાં 100 જેટલા કાવડિયાઓ તારીખ 27 જુલાઈના રાત્રે પગપાળા ચાણોદ મુકામે જશે અને માં નર્મદાના નીર કળશમાં ભરી 28 તારીખે મળસ્કે પરત ડભોઈ પ્રસ્થાન કરશે। જે બાદ ડભોઈ શિવાલયો ખાતેના ઐતિહાસિક શ્રી વાઘનાથ મંદિરે તથા પંચેશ્વર મંદિરે જળાભિષેક કરવામાં આવશે। ડભોઈના તમામ ભાવિક ભક્તોને વિનંતી કે કાવડયાત્રા વહેલી સવારે પ્રસ્થાન કરે ત્યારે યાત્રાનું સન્માન કરવા તેમજ વઘનાથ મંદિર તથા પંચેશ્વર મંદિર ખાતે જળાભિષેક સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેવા આહવાન કરવામાં આવ્યો છે। ડભોઈ નાનોદી ભાગોળ પાસે હરિહર આશ્રમના મહંત વિજય મહારાજ દ્વારા દર વર્ષે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સંખ્યાબંધ ભક્તજનો આ કાવડયાત્રામાં ભાગ લે છે। આ વર્ષે 27 જુલાઈના રોજ ચાણોદ ખાતે રાત્રે રોકાણ કર્યા બાદ 28 જુલાઈ વહેલી સવારમાં નર્મદાનું જળ ભરીને ચાણોદથી પગપાળા યાત્રા ડભોઈ ખાતે આવશે। આ યાત્રામાં પ્રથમ વખત 100 જેટલા માં નર્મદા પરિક્રમા સેવા સંઘ પણ જોડાવા જઈ રહ્યા છે। આ કાવડયાત્રા દ્વારા ડભોઈમાં આવેલા વાઘનાથ મંદિર તથા પંચેશ્વર મંદિર ખાતે નર્મદાનું જળ ચઢાવવામાં આવશે અને અભિષેક કરવામાં આવશે। આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ જાય છે। હર હર મહાદેવના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠે છે। ત્યારે હાલ નાનોદી ભાગોળ ખાતે યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે। પવિત્ર શ્રાવણ માસમાં ડભોઈ નાનોદી ભાગોળ પાસે આવેલ હરિહર આશ્રમથી છેલ્લા 28 વર્ષથી કાવડયાત્રા વિજય મહારાજની અધ્યક્ષતામાં કાઢવામાં આવે છે। ये हरिहर आश्रम है। हरिहर आश्रम डभोई नानोदी भागोड़ है। यहाँ से 25 वर्ष से कांवर निकलता है। सतत 26वां बरिस है। ये भी कांवर यहाँ भक्त लोग यहाँ जुटे हुए हैं, अपनी अपनी कांवर लोग संवार करके बना भी रहे हैं। हम सबसे यही आराधना करेंगे कि ये सावन के महीने में भगवान शिव की आराधना अनिवार्य है और भगवान शिव मृत लोक के देवता हैं और जो दवा खाना पैसा देने का वो बैजनाथ के शरण में चले जाओ, दवा खाना में पैसा नहीं देना पड़े। इस साल तो नर्मदा परिक्रमा के संघ वाले भी इसमें ज्वाइंट है। 100 आदमी के जैसा कांवर में ज्वाइंट होंगे। हर गांव के लोग भी ज्वाइंट होंगे। वो नर्मदा से साथ में निकलेंगे, अपने गांव के रास्ते पर चले जाएंगे, अपने गांव के शिवालय में जलाभिषेक करेंगे। और हम सबसे यही प्रार्थना करते हैं कि इस कांवर में सब लोग ज्वाइंट हो, इस कांवर की शोभा बढ़ाओ और भगवान की आराधना।